આગળ વાત રાજકોટની કે જ્યાં પિતા પ્રમુખ બનતા જ હવે પુત્રએ ફરી દાદાગીરી શરૂ કરી દીધી છે। જિલ્લા પંચાયત પ્રમુખ બન્યાના 24 કલાકમાં જ પુત્રની દાદાગીરી। જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાના પુત્રની કરતૂતનો ઓડિયો વાયરલ થયો છે। સંજય પીપળિયાના પુત્ર હર્ષિલની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો। જિલ્લા પંચાયતના પ્રમુખની રેસમાં અર્જુનભાઈનું નામ લેતા કાર્યકરને ગાળો પણ ભાંડી, ત્યારે કાર્યકરને ગાળો ભાંડી જોઈ લેવાની પણ ધમકી આપી છે। એબીપી અસ્મિતા આ વાયરલ જે ઓડિયો ક્લિપ છે તેની પુષ્ટિ નથી કરતું, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતા જ 24 કલાકમાં તેનો પુત્ર છે તે ગુંડાગર્દી પર ઉતરી આવ્યો છે। ફોન કરી ગાળો આપી આ સાથે જ જોઈ લેવા સુધીની તેણે ધમકી પણ આપી છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું, પરંતુ જો તે ઓડિયો ક્લિપ સાચી છે તો અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું પ્રમુખ હોય તો તેનો દીકરો દાદાગીરી કરી શકે, તેને લઈ પણ સવાલ। हेलो હું ફોન કર્યો તો આ કાણ રમવા हेलो ફોન કાને ઉપાડતો મારા એલા હે તું મારા ફોન કાને ઉપાડતો હું નવરો હતો તે નવરો નો હોય તે ફોન કાને ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો અને મારી નહીં, કર્યો ફોન હું ડાંગરિયાની અંદર બેઠો એમ નહીં દવાખાનામાં। હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે। હા હા બની કેમ પ્રમુખ અર્જુનભાઈ હા બરોબર એટલે કાંઈ વાંધો નહીં, તું ધ્યાનમાં હોય એટલે યાદ રાખજે। તું વિરોધમાં હેલો આવેલો તો યાદ કહું હે તું વિરોધમાં આવેલો તો યાદ રાખજે એમ કહું। એ યાદ જ હોય વિરોધ જ હા હોય એમ બરોબર અને ક્યાંય તો નહીં, નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જરૂર કોઈ નહીં બરોબર। હા એટલે ક્યાંય જો ક્યાંય જિલ્લા પંચાયત કે દેખાણો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર। દેખાતો નહીં હજી તને કહું, ખોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં। હા એમ બરોબર। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાના પુત્રની આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। તે કોર્પોરેટરને ધમકી આપી રહ્યો છે, ત્યારે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળિયા પણ જોડાઈ ચૂક્યા છે। જી સંજયભાઈ, આપના લાડકવાયા આ પુત્રનો દાદાગીરી કરતો ઓડિયો વાયરલ થયો છે, આપ સુધી આ માહિતી છે ખરી? हेलो જી સંજયભાઈ, આપના જે પુત્ર છે તેનો ઓડિયો આ વાયરલ થયો છે, દાદાગીરી પર રીતસરનો દાદાગીરી પર ઉતરી આવ્યો છે। ના 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 એવું કઈ છે નહીં, પણ હવે હું તો આજે સવારનો એક બહાર નીકળી ગયો છું અરે અને સંજયભાઈ, એવું છે મીડિયા નહીં તો દ્વારા આ ઓડિયો ક્લિપ આખું એબીપી અસ્મિતાએ ચલાવ્યો છે, એમાં ગાળો પણ બોલી ચલાવ્યો રહ્યા છે, છે। બરોબર છે, પણ હવે હું જોઈ લઉં છું, હજી મારી પાસે ઓડિયો ક્લિપ આવી નથી અને શું છે એ તથ્યતા હું જોઈ લઉં છું। મને આ તમારા મીડિયા દ્વારા મને જાણવા મળ્યું છે કે આવી બધી વાત આવે છે, પણ હવે છતાંય હું જે કાંઈ હશે એની તસ્તા કરી લઉં છું। આજે હું એક બહાર આવ્યો છું, હમણાં બપોરે આવું છું ત્યાં રાજકોટ, ત્યાં રૂબરૂ જ હું આવું છું। સંજયભાઈ, આપના પુત્રનો આ ઓડિયો વાયરલ થયો છે તો આપ શું કાર્યવાહી કરશો? આપ તો પ્રમુખ છો, તો હા શું હા, પ્રમુખ પણ હોય જે તો તમારો થશે પુત્ર દાદાગીરી કરી હું શકે? જોઈ લઉં છું। મેં હજી ઓડિયો સાંભળ્યો પણ નથી, પણ મને આ મીડિયા દ્વારા જ આ અત્યારે જાણવા આવું મળ્યું છે કે ભાઈ આવી રીતે કઈ થયું છે, પણ છતાંય જે કઈ હશે એની સત્તા છે હું જોઈ લઈશ તમ તારે। અને એવું તો લગભગ બને નહીં, છતાંય હવે આ વિરોધીઓ દ્વારા જે કઈ કરવામાં આવ્યું હોય એ તો મને ખાસ ખબર નથી। અને મારા પુત્ર સાથે વાત થઈ હતી મારે, એ એમ કે છે કે ભાઈ આવી કોઈ મારે કઈ ચર્ચા નથી થઈ, પણ છતાંય હું પાછો આવી જાઉં એટલે રાજકોટ આવીને હું જોઈ લઉં છું। તો શું હજી હું સંજયભાઈ, રાજકોટ ઢાંક બેછાડો છું। કરવા માટે તમે વિપક્ષનું નામ લેશો? હા, પણ એવું જ બની શકે ને, હજી તો હું કાલ મારી વરણી થઈ પ્રમુખ તરીકે, અને આવું કોઈ બની શકે કદાચ આવું વિરોધીઓ દ્વારા કઈ કરવામાં આવ્યું હોય કે શું છે, એટલા માટે હું જોઈ લઉં છું આવું। એટલે જી જી સંજયભાઈ, ચોક્કસપણે આપનો પુત્ર છે દાદાગીરી કરતો હોય એટલે આપ બચાવમાં કંઈ પણ કરી શકો છો। અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। જિલ્લા પ્રમુખ રાજકોટ કોંગ્રેસના હિતેશ વોરા પણ જોડાઈ ચૂક્યા છે। જી હિતેશભાઈ, હજુ તો પ્રમુખ બન્યાના 24 કલાકમાં જ દાદાગીરી પર તેમનો પુત્ર ઉતરી આવ્યો છે, શું કહેશો આપ? આપની પ્રતિક્રિયા? બેન, આપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આખો તમાશો જોયો। ભારતીય જનતા પાર્ટી આખી દાદાગીરી અને ગુંડાગીરીની પાર્ટી છે, ત્યારે હું તો એમ કહીશ કે હવે તો આ લોકોએ લોકશાહી જેવું કઈ રહેવા નથી દીધું અને લાજ શરમ નેવે મૂકી અને એમને જે ઈચ્છા પડે એ પોતે કરે, એમના સંતાનો કરે, આ અંધભક્તો કરે। તમે જોયું હશે કે ચૂંટણી પહેલા જયારે ફોર્મની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે બિનહરીફ કરવા માટે કેટલા જણાને ધાક ધમકી દાદાગીરી કરી અને 700 જેટલી સીટો એમને બિનહરીફ કરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું કે તમે લોકશાહી ઢબે ચૂંટણી કરો તો તમને ખબર પડે, બાકી આ તાનાશાહીની સરકાર છે, કોઈ લોકશાહીની સરકાર નથી।
જી હિતેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો સંજય પીપળિયા કે જેઓ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બનતાના 24 કલાકમાં જ તેમના પુત્રની દાદાગીરીનો એક ઓડિયો વાયરલ થયો છે. ચોક્કસપણે સંજયભાઈનું કહેવું છે કે આ જો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેના અંગે તેઓને હજી સુધી કોઈ જાણ નથી.